हेलो एवरीवन, वेलकम टू एक्सप्लोरियस गुज्जू। आ गया ફાઇનલ અમારા ડેસ્ટિનેશન. જોઈએ કેવું રિવ્યૂ છે આનો, આપીશું ટેસ્ટ કરીને બધી વસ્તુ. બહુ ટાઈમથી ઈચ્છા હતી અહીંયા આવવાની. વાઇલ્ડ ડિયર કેફે. યે યે યક્ષ અહીંયા આવી જા. અહીંયા અત્યારે લોટસ તો નહોતા, પણ યક્ષ એમાં નાની નાની ફીસ ને એવું બધું હતું ને, ફ્રોગ નાનો હતો ને, તો એ બધું જોતો હતો. એમાં એને તો શું કહે, એવું ડિફરન્ટ મળી જાય એટલે ગમે જોવું. તો એ આવી રીતના ત્યાં જોતો હતો. બહુ ફાઇનલી બધું વેલ ઓર્ગેનાઇઝડ હતી બધી જ વસ્તુ. આમાં અલગ અલગ તમને કોર્નર પર ને બધું ડિફરન્ટ ફોટો પાડવા માટેના અલગ અલગ પ્લેસીસ, પ્લસ સિટિંગ અરેન્જમેન્ટ બી બહુ જ અલગ અલગ વેથી એને બનાવેલું હતું. તમને બહારના વ્યૂ સાથે જોતું હોય તો એ ટાઈપનું, પછી અંદર બી કેફે લુક ટાઈપ બનાવેલું હતું. બહુ ફાઇનલી ડેકોરેટ કરેલું છે. યક્ષને તો અહીંયા મજા આવી ગઈ જમ્પિંગ કરવાની. યક્ષ બગડી જશે હો તારી ટ્રેન. બહુ ફાઇન વેથી ડેકોરેટ કર્યું છે બધી જ વસ્તુ, એકદમ ડિટેલમાં. ફૂડનું રિવ્યૂ હું તમને બાદમાં આપીશ ટેસ્ટ કરીને, પણ એક વખત વિઝિટ કરવા જેવી છે આ પ્લેસ. પછી રમી લે ને, પછી અહીંયા ઈટા છે. તને મજા આવી? મજા આવી? મજા આવી તને? ઈ તો કે મમ્માને મોટો નીચે આવી જાય. ફૂલ ટેબલ આવી રીતના આ બધું બહારની સાઈડનું અરેન્જમેન્ટ છે, સિટિંગ અરેન્જમેન્ટ, જ્યાં તમે તમારું ફૂડ એન્જોય કરી શકો. અલગ અલગ આવી રીતના સાઈડમાં આપેલું છે. તમને જે બી સિટિંગ અરેન્જમેન્ટ ગમે એ રીતના તમે ત્યાં બેસી અને તમારું ફૂડ સાથે વ્યૂ બી એન્જોય કરી શકો. એવી રીતના ખાટલાને એવું બી ગોઠવેલું છે. અને આ અંદરનું કેફે છે. અહીંયા બેસવું છે કે વાં બેસવું છે? અહીંયા બેસવું છે કે બહાર બેસવું છે? અહીંયા બેસવું. શું ખાઈશ? પીઝા. હવે તને પીઝા ઊંચી શું છે? આકાશાનો અંદરનું સિટિંગ અરેન્જમેન્ટ છે. અને આ બહારની સાઈડનો વ્યૂ રાતે તો બહુ ફાઇન વ્યૂ આવે છે.
જમવા. મીની આવે છે કે નથી આવતી? આવે છે ને? બપોરે સૂતો નથી. ઓકે સુઈ જા. હાલો પીઝા આવે છે. પેંગ્વિન રોડ. બસ થઈ ગઈ. ફૂડ મેનુમાં બહુ અલગ અલગ હતું, પણ અમે લોકોએ પર્સનલી મારું ફેવરિટ સેવપુરી અને યક્ષનું અને મયુરનું ફેવરિટ ગાર્લિક બ્રેડ મગાવેલી હતી. હવે ટ્રાય કરીએ ગાર્લિક બ્રેડ. યક્ષ તને ભાવી ને? બહુ ભાવી? બોલવાનો ટાઈમ નથી. ફૂડમાં તમને અલગ અલગ ઘણી વસ્તુ મળી જશે, સ્ટાર્ટર, ચાઇનીઝ, સેન્ડવિચ, પિઝા ને એવું બધું જ વસ્તુ, પાસ્તા ને એવું બધું. અને અહીંયા તમે જો એનિવર્સરી અથવા તો બર્થડે સેલિબ્રેટ કરવા માંગતા હોય તો એના માટે બી અલગથી સ્પેસ એ લોકોએ આપેલી છે, ત્યાં તમે સેલિબ્રેટ કરી શકો. ઓવરઓલ એક્સપિરિયન્સ વોઝ ગુડ અને લોકેશન આઈ થિંક મને બહુ વધારે ગમ્યું હતું આનું. અને રાતના તો બહુ જબરજસ્ત વ્યૂ આવે છે ત્યાંનો. સાસણમાં જ આવેલું છે. સાસણની સિટીથી બહાર નીકળશો ને એટલે મેઇન રોડ ઉપર જ આ કેફે આવેલું છે. બહુ જ ઇઝીલી તમને મળી જશે. આવી ગયા છે. અને સાસણમાં આઈ થિંક રિસોર્ટ પછી આ ફર્સ્ટ કેફે હશે જે સાસણમાં બનાવેલો છે અને બહુ ફાઇન બનાવેલો છે. તો આપ બી સાસણ આવતા હોય તો શ્યોર વિઝિટ કરજો. યક્ષને તો બહુ જ મજા આવી અને એમાં બી એને ભૂખ બી લાગી હતી એટલે એને તો ફૂલ ટુ જમ્યું. ફાઇનલી હવે જાય છે ઘરે. કાંઈ યક્ષ? પછી પાછા મળશું નવા વ્લોગમાં. નવી પ્લેસ એક્સપ્લોર કરશું. કા કરશું ને? હજી અત્યારે? હા અત્યારે થોડું જવાનું. હવે પાછા જશું ડેડીને છુટ્ટી હશે ને ત્યારે. ઓકે. હા અત્યારે રાત પડી ગઈ છે. તો આવી ગયું છે મેંદેડા. હરીના ગોલા ખાવા હોય તો આવી જાઓ બધા. મારા તો ફેવરિટ છે. જો તમે મેંદેડા આસપાસ રહેતા હોય ને તો એકવાર શ્યોર ટ્રાય કરજો. હરીના ગોલા બહુ ફાઇન આવે છે.